નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ગદ્ય વિભાગ લેસન નંબર 19 હોલિકોત્સવનો આજે અભ્યાસ કરીશું. હવે જો હોલિકોત્સવ મતલબ હોળીનો ઉત્સવ. હવે હોળીનો ઉત્સવ આપણે હોળી જે મનાવીએ છીએ ઉત્સવ એની વાત કરી છે. હવે જો આપણે એનો થોડો પરિચય મેળવી લઈએ કે ઉત્સવ એટલે આનંદનો અવસર કહેવાય, જેની જોડે અઢળક સંપત્તિ છે, વધારે સંપત્તિ છે, ધન સંપત્તિ, એ લોકોને ઉત્સવ શું છે બહુ ખબર હોય ના હોય, પણ જે નોર્મલી જીવન વ્યતીત કરે છે, જે સામાન્ય જે મિડલ ક્લાસ છે, એ લોકોને માટે ઉત્સવ એક અલગ જ હોય. એ દિવસ એમની માટે ખાસ હોય, કારણ કે દરરોજ એમની જોડે ઉત્સવ ઉજવવા માટે ટાઈમ હોતો નથી. ટાઈમ પણ ના હોય, પૈસો પણ ના હોય, કારણ કે એમને મહેનત કરવાની હોય, કામ હોય, નોકરી ધંધા હોય, એટલે એમની માટે સ્પેશિયલ દિવસ કહેવાય. જે તો કોઈ તહેવાર આવે, કોઈ ઉત્સવ આવે ત્યારે તો આ જ રીતે આપણે બધા જ દુઃખ તકલીફો બધું ભૂલીને એ ઉત્સવમાં ઉજવવા લાગે છે. જેમ આપણે આ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ, હોળી ઉજવીએ છીએ, જેમ આ ક્રિસમસ છે, નાતાલ, મતલબ હવે ઉત્તરાયણ આવશે તો ઉત્તરાયણ ઉજવીશું. મતલબ આપણે આપણી બધી જ દુઃખ તકલીફ બધું ભૂલી જઈએ છીએ અને આપણે ઉત્સવમાં જે 1-2 દિવસનો આપણો ઉત્સવ છે, તહેવાર છે, એને ધામધૂમથી ઉજવીએ છીએ આપણે બધું ભૂલીને. એટલે આપણા માટે ઉત્સવ એક આનંદ આપનારો બની જાય છે, એક ખાસ વિશેષ દિવસ બની જાય છે. હવે જો આવી રીતે જ આપણે એક હોળીના તહેવારની વાત કરી છે, કે હોળીના ઉત્સવની વાત કરી છે આપણું આ લેસન. કે જો હોળીના તહેવારોમાં અમુક પરંપરા પણ છે અને આ આપણા ખેતીના આધારે પણ છે અને બીજી રીતે આપણે પુરાણો પ્રમાણે પણ અલગ છે. તો આ બંને રીતની વાત છે આપણા લેસનમાં, તો એ પ્રમાણે આપણે આ જોઈશું. બરાબર? જો કે ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થાય છે અને શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે છે અને એ પ્રમાણે ગુરુ એમના જવાબ આપે છે. તો જો પહેલું છે કે કોયમ નામ હોલિકોત્સવ. આ હોલિકોત્સવ શું છે? કદાચ આયમાં યાતિ, અને એ ક્યારે આવે છે? આયાતી મતલબ ક્યારે આવે છે? આ હોળી ઉત્સવ શું છે? મતલબ આ હોળીનો ઉત્સવ શું કહેવાય છે અને તે ક્યારે આવે છે, એવું પૂછે છે શિષ્ય. તો જો ગુરુ કહે છે કે હોલિકાયા ઉત્સવ હોલિકોત્સવ, કે હોલિકાનો જે ઉત્સવ છે એને હોલિકોત્સવ કહેવામાં આવે છે. સહ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તિથૌ આયાતિ, અંડરલાઈન કરજો. તે ફાગણ મહિનાની પૂનમને દિવસે આવે છે. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય છે, આમાં કોઈ ભૂલ ચાલે નહીં. ફાગણ મહિનાની પૂનમને દિવસે. શિષ્ય ઉવાચ કેમ હોલિકા. તો શિષ્ય કહે છે કે આ હોલિકા કોણ છે? ગુરુવાચ હોલિકા નામ એકા સ્ત્રી. હોલિકા એક સ્ત્રી છે. સાચ હિરણ્યકશિપો અસુર રાજસ્ય ભગિની. ભગિની મતલબ બેન, અને હિરણ્યકશિપુ અસુરરાજ મતલબ જે અસુરરાજની હિરણ્યકશિપુ જે નામનો અસુર હતો એની બહેનનું નામ હતું, અને તે હિરણ્યકશિપુ નામના અસુરરાજની બહેન છે. રાક્ષસોનો રાજા હતો હિરણ્યકશિપુ. શિષ્ય વાચ કિમ કૃતમ હોલિકયા એને તસ્યા નામત ઉત્સવો એમ પ્રવર્તતે. મતલબ એ તો રાક્ષસની બેન હતી, તો આપણે શું કરવા એનો ઉત્સવ ઉજવીએ છીએ એમ એના નામનો? તો જો એને એવું પૂછે તો જો શિષ્ય પૂછે છે કે હોલિકાએ શું કરેલું કે જેથી તેના નામથી આ ઉત્સવ ઉજવાય છે? ગુરુવાચ એવમ હિ શ્રૂયતે. તો તું સાંભળ. હિરણ્યકશિપુ નામકસ્ય દૈત્યસ્ય પ્રહલાદ નામક એક પુત્ર આસીત. અંડરલાઈન કરજો. હિરણ્યકશિપુ નામના રાક્ષસને પ્રહલાદ નામનો એક પુત્ર હતો. સહ નિત્યમ પરમેશ્વરમ ધ્યાયન ભક્તિમયમ વ્યવહારમ કરોતિ સ્મ. તે હંમેશા પરમેશ્વરનું ધ્યાન ધરતો અને ભક્તિપૂર્ણ વ્યવહાર કરતો હતો.
ભક્તિશત્રવે દૈત્યરાજાએ સહ વ્યવહાર ન રોચતે સ્મ. ભક્તિના શત્રુ દૈત્યરાજને તે વ્યવહાર ગમતો નહોતો. મતલબ તે જે ભગવાનનું ધ્યાન ધરતો હતો, વિષ્ણુ ભગવાનનું જે પૂજા કરતો હતો, એ દૈત્યરાજને ગમતું હતું નહીં. અતઃ સ્વકીય ભક્તમ પુત્રમ મારયિતુમ અનેકદા પ્રયત્નમ કૃતવાન. આથી તેણે પોતાના ભક્ત પુત્રને મરાવી નાખવા અનેક રીતે પ્રયત્નો કર્યા હતા. પરંતુ પરમેશ્વર રક્ષિત પ્રહલાદ કથમપી મરણમ ન ગતઃ. પરંતુ પરમેશ્વરથી રક્ષાયેલો પ્રહલાદ કેમેય કરીને મરણ પામ્યો ન હતો. અંતે તમ દાહેન મારયિતુમ માયાવિનીમ હોલિકા નામનીમ સ્વકીયામ ભગિનીમ હિરણ્યકશિપુ પ્રેરયત. છેવટે જો તેણે ઘણા પ્રયત્નો કર્યા પ્રહલાદને મારાવી નંખાવા માટે, પણ પ્રહલાદ કેમે કરીને મર્યો નહીં, તો છેવટે તેણે શું કર્યું કે છેવટે તેણે અગ્નિથી મરાવી નાખવા માટે માયાવી એવી હોલિકા નામની પોતાની બહેનને હિરણ્યકશિપુએ તૈયાર કરી, પ્રેરી. શિષ્ય ઉવાચ કથમ હોલિકામેવ હિરણ્યકશિપુ પ્રેરયત. કેમ હોલિકાને જ હિરણ્યકશિપુએ પ્રેરી? મતલબ બીજા ઘણા રાક્ષસો હતા, તો એ બધાને કેમ ના કહ્યું નહીં, જે હોલિકાને જ કહ્યું? તો ગુરુ ઉવાચ યતો હિ સા માયાવીની હોલિકા અગ્નિરક્ષિતા આસીત. ગુરુએ કહ્યું કેમ કે તે માયાવી એવી હોલિકા અગ્નિથી રક્ષાયેલી હતી. શિષ્ય ઉવાચ તત્કિમ સજ્જાતમ. સજ્જાતમ મતલબ શું થયું? તો શિષ્ય ઉવાચ મતલબ શિષ્યએ કહ્યું કે પછી શું થયું? જો આગળ જોઈએ. ગુરુ ઉવાચ કે હિરણ્યકશિપુ પ્રેરિતા હોલિકા એકદા ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તિથૌ પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા અગ્નૌ પ્રાવિશ્યત. અંકે મતલબ ખોડામાં બેસાડે. તો હિરણ્યકશિપુએ પ્રેરેલી હોલિકા એકવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશી. પરમેશ્વર કૃપયા હોલિકા દગ્ધા નતુ પ્રહલાદ. પરમેશ્વરની કૃપાથી હોલિકા બળી ગઈ. પ્રહલાદસ્તુ તથૈવ સુરક્ષિત એવા તિષ્ઠત. પ્રહલાદને કંઈ જ ના થયું. હોલિકાયા દાહેન ભક્ત્ય શિરોમણે પ્રહલાદસ્ય ચ સુરક્ષયા પ્રસન્ના. પરમેશ્વર ભક્તા જના તત પ્રભૃતિ પ્રતિવર્ષમ હોલિકોત્સવમ અનુભાવયંતી. પ્રહલાદ તો તેમજ સુરક્ષિત જ ઊભો રહ્યો. હોલિકા દહનથી અને ભક્ત શિરોમણી પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા પરમેશ્વરના ભક્તજનો ત્યારથી માંડીને દર વર્ષે હોલિકોત્સવ મનાવે છે. શિષ્ય ઉવાચ અસ્મૈ કાર્યાય હોલિકયા કથમ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમા તિથિ સંકલ્પિતા. તો શિષ્ય શું કહે છે જુઓ કે આ કાર્ય માટે હોલિકાએ કેમ ફાગણ માસની પૂનમનો દિવસ જ વિચાર્યો હતો? તો ગુરુ ઉવાચ પ્રાચીન કાલાદેવ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તિથૌ જના નવષષ્ઠીમ કુર્વંતી સ્મ. પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમને દિવસે લોકો નવા તૈયાર કરેલા ધાન્યનો યજ્ઞ કરતા હતા. નવષષ્ઠીમ મતલબ નવો ધાન્ય જે પાક્યું હોય ખેતરમાં એનો યજ્ઞ કરતા હતા, મતલબ અગ્નિદેવને સમર્પિત કરતા હતા. તસ્યામ નવષષ્ઠ્યૌ હોલિકા પ્રહલાદ માદાય અગ્નૌ ઉપાવિશ્યત. તે નવા ધાન્યના યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી હતી. મતલબ જે આ નવષષ્ઠીનો યજ્ઞ થતો હતો એ જ યજ્ઞમાં મતલબ એ અગ્નિની જ્વાળામાં હોલિકા પ્રહલાદને લઈને બેઠી હતી. કેમ? શિષ્ય ઉવાચ કિમ નામ નવષષ્ઠી. શિષ્ય કહે છે ખરેખર નવા ધાન્યનો યજ્ઞ શું છે? મતલબ આ નવષષ્ઠી શું છે? ગુરુ ઉવાચ નવૈ ષષ્ઠૈ ક્રિયમાણામી ઇષ્ટિ નવષષ્ઠી કથ્યતે. નવા તૈયાર થયેલા ધાન્યની કરાતી ઇષ્ટિ નવષષ્ઠી કહેવાય છે. મતલબ પહેલું જે આપણું ધાન્ય પાકે, અનાજ પાકે, ત્યારે ખેડૂતો અગ્નિદેવને યજ્ઞ કરીને સમર્પિત કરે છે.
એમને આહુતિ આપે છે. આ કહેવાય નવસૃષ્ટિ. અસ્માકમ દેશ કૃષિ પ્રધાન વર્તતે. આપણો દેશ ખેતી પ્રધાન છે. અત્રત્યા જના પ્રાય દ્વિવારમ કૃષિમ કુર્વંતી. અહીંના લોકો મોટે ભાગે 2 વાર ખેતી કરે છે. અંડરલાઈન કરજો. કેટલી વાર ખેતી કરે છે? તો દ્વિવારમ, વર્ષાયામ અને શરદી તથા વર્ષા ઋતુ તથા શરદ ઋતુમાં, આ 2 ઋતુમાં ખેતી કરે છે. શરદી કૃતાયા કૃષિએ ફલમ પ્રાય ફાલ્ગુન માસે પ્રાપ્યતે. શરદ ઋતુમાં પૂર્ણ કરેલી ખેતીનું ફળ મોટે ભાગે ફાગણ મહિનામાં મેળવાય છે. તત સસ્યરૂપમ ફલમ જના પ્રથમમ અગ્નિદેવાય સમર્પયંતી. તે ધાન્ય રૂપે મળેલું ફળ લોકો પહેલાં અગ્નિદેવને અર્પણ કરે છે. તત પરસ્પરમ વિતીર્ય સ્વોપભોગાય કલ્પયંતી. વિતીર્ય મતલબ વહેંચીને, સ્વોપભોગાય મતલબ પોતાના વપરાશ માટે, કલ્પયંતી મતલબ વિચારે છે. પછી એકબીજાને વહેંચીને પોતાના વપરાશ માટે વિચારે છે. જો સૌથી પહેલાં જે અનાજ પાકે એને અગ્નિદેવને યજ્ઞ કરીને સમર્પિત કરે છે, પછી એકબીજાને વહેંચે છે અને પછી પોતાના વપરાશ માટે વિચારે છે. એવું નહીં કે આપણી માટે ભેગું કરીને મૂકી દેવું, એવું નહીં. એકબીજાને વહેંચીને ખાતા હતા પહેલાં જમાનામાં લોકો. જો હવે આગળ જોઈએ. શિષ્ય ઉવાચ કે યદ્યવમ તર્હિ અસ્ય ઉત્સવસ્ય હોલિકોત્સવ નામ કથમ સાર્થકમ ભવેત. જો એમ હોય તો આ ઉત્સવનું હોલિકોત્સવ નામ કઈ રીતે અર્થપૂર્ણ થાય? ગુરુ ઉવાચ વસ્તુતઃ હોલક નામ તૃણાગ્નિભૃષ્ટમ અર્ધપક્વમ સમિધાન્યમ ભવતી. જો હકીકત શું છે આનું? કે હકીકતમાં હોલક એટલે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલું અડધું રંધાયેલું ડુંડાવાળું અન્ન. ખાસ ધ્યાન રાખજો, અંડરલાઈન કરી દેજો. હોલક એટલે, હોલક મતલબ પોંખ, ધાણી. આપણે જો હોળી હોય છે ત્યારે આપણે ધાણી અગ્નિમાં, જે અગ્નિ પ્રગટાવ્યો છે આપણે, એમાં આપણે નાખતા હોઈએ છીએ. પછી એમાં ઘણા શ્રીફળ નાખતા હોય છે. શ્રીફળ નાખે ને પછી બરાબરનું શેકાય, પછી છેલ્લે કાઢીને પછી ખાતા હોય છે. તો જો આ બધું આપણી પુરાણોથી ચાલ્યું આવે છે, પ્રાચીન સમયથી. પણ આ બધા પાછળ કંઈક ના કંઈક રીઝન રહેલું છે. એમનેમ આ બધું કામ કોઈ કરતું નથી, બરાબર. દરેક કંઈ પણ આપણે ઉત્સવ ઉજવીએ છીએ, દરેક ઉત્સવનું કંઈક ના કંઈક પ્રાચીન કારણ છે અને આપણા શરીરને લગતું પણ હોય છે. મનોરંજન પણ ખરું અને સ્વાસ્થ્ય માટે પણ ખરું, બરાબર. તો જો ફરીથી કે તણખલાથી બળતા અગ્નિમાં શેકેલું અડધું રંધાયેલું ડુંડાવાળું અન્ન. અડધું શેકાયેલું હોય ને અડધું કાચું હોય, મતલબ અધકચરું. તમે જો ગામડામાં ગયા હોય તો ત્યારે આપણે પોંખ ખાઈએ છીએ, ઘઉંનો પોંખ હોય. આ એક જાતનું આપણું હોલક કહેવાય. તમ હોલકમ જના અગ્નિદેવાય સમર્પયંતી. તે હોલકને લોકો અગ્નિદેવને અર્પણ કરી દે છે. અદ્યત્વે અપી એશિયા પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે. અવિચ્છિન્ના મતલબ અખંડિત, મતલબ અત્યારે ચાલે છે, ખંડિત થઈ નથી, મતલબ અત્યારે બંધ થઈ ગઈ નથી. આજકાલ પણ આ પરંપરા અખંડિત ચાલે છે. શિષ્ય ઉવાચ હોલકો એમ સ્વાસ્યાયાપી ઉપકારકો ભવતીતિ શ્રુતમ મયા. શિષ્ય કહે છે કે આ હોલક સ્વાસ્થ્ય માટે લાભકારક છે એમ મેં સાંભળ્યું હતું. કિમ તત સત્યમસ્તિ. શું તે સાચું છે? ગુરુ ઉવાચ આમ ભવતા શ્રુતમ સત્યમેવાસ્તિ. હા, તમે સાંભળેલું સાચું છે. ભાવપ્રકાશ નામકે સુપ્રસિદ્ધ આયુર્વેદ ગ્રંથે કથિતમસ્તિ હોલકો અલ્પાનલો મેદ કફ દોષ શ્રમાપહ અર્થાત હોલક મેદમ કફ દોષમ શ્રમમ ચ અપહંતિ. જો
કયા ગ્રંથમાં છે? તો ભાવપ્રકાશ નામનો સુપ્રસિદ્ધ આયુર્વેદ ગ્રંથ છે. નામ યાદ રાખજો, ભાવપ્રકાશ. બરાબર. તો ભાવપ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં કહેલું છે કે ધીમી આગમાં શેકેલ પોંખ મેદ અને કફના દોષોને તથા થાકને દૂર કરનાર છે. મતલબ આપણા શરીરમાં વાત, પિત્ત, કફ આ બધા ધાતુઓ કહેવાય, દોષો કહેવાય. આ બધું આપણા શરીરમાં રહેલું છે. જો આપણે આ અડધું શેકેલું મતલબ આપણા ધીમી આગમાં શેકેલા આ બધી વસ્તુઓ આપણે ખાઈએ તો આપણા બધા રોગોથી દૂર રહીએ. મતલબ આપણને કફ ને એ બધું થાય નહીં અને આપણો થાક પણ દૂર થઈ જાય. શરીર માટે સારું છે આ બધું. આગળ જોઈએ. અર્થાત ઓલક મેદમ કફમ દોષમ શ્રમમ ચ પહંતી, કે એટલે કે હોલક મતલબ પોંખ મેદ અને કફના દોષને તથા થાકને દૂર કરે છે. શિષ્ય વાચ અઈ ગુરુચરણા, હે ગુરુજી બહવો ધન્યવાદા, ખૂબ ધન્યવાદ. અનેન બોધેન અહમ અનુગૃહિતો અસ્મિ, અહમ પ્લસ અનુગૃહિતો પ્લસ અસ્મિ, અહીં સંધિ છે. બરાબર. તો હું આ બોધ વડે ખૂબ આભારી થયો છું. મતલબ તમે જે મને આ બધું સમજાવ્યું એના માટે હું તમારો આભારી છું. બરાબર. હવે આપણું લેસન અહીં પૂરું થાય છે. આપણે સ્વાધ્યાય જોઈએ. જુઓ એમાં કે અધોલિખિતાનામ પ્રશ્નાનામ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. તો એમાં પહેલું છે કે એણે કશિપુ નામકસ્ય દૈત્યસ્ય પુત્ર કહ આસીત? તો પ્રહલાદ. સેકન્ડ નંબર કે પ્રહલાદમ મારયિતુમ હિરણ્યકશિપુ કામ પ્રેરયત? કોને પ્રેરણા પ્રેરી? હોલિકા. બરાબર. હવે આગળ જોઈએ. જો થર્ડ નંબર કે ભારતે जना પ્રાય કતિવારમ કૃષિ કુર્વન્તિ? દ્વિવારમ. ફોર નંબર હોલકમ जना કસ્મૈ સમર્પયંતિ? અગ્નિદેવાય. જો આગળ અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંક્ષેપત ઉત્તરમ લિખત. પહેલું છે હોલિકોત્સવ કદા આયાતિ? તો ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયા તિથૌ આયાતિ. સેકન્ડ નંબર હોલિકા નામ સ્ત્રી કશ્ય ભગિની આસીત? હિરણ્યકશિપો નામક અસુર રાજસ્ય ભગિની આસીત. થર્ડ નંબર પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા હોલિકા કદા અગ્નૌ પ્રાવિશત? તો પ્રહલાદમ અંકે સ્થાપયિત્વા હોલિકા ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયામ તિથૌ અગ્નૌ પ્રાવિશત. ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયા તિથૌ. ફોર નંબર अस्माकं देश क्वीड्स्य वर्तते? तो अस्माकं देश कृषि प्रधान वर्तते. 5 नंबर होलकम जना प्रथमं कस्मै समर्पयन्ति? तो होलकम जना प्रथमं अग्निदेवाय समर्पयन्ति. થર્ડ નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. પહેલું છે એમાં કે હોલિકોત્સવ સાથે પ્રહલાદનું પાત્ર કેવી રીતે જોડાયેલું છે? કે ફાગણ માસની પૂનમે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. અસુરરાજ હિરણ્યકશિપુએ પોતાના પુત્રને પ્રહલાદને મરાવી નંખાવા માગતો હતો, એટલે તેણે હોલિકા જે પોતાની માયાવી બહેન હતી હોલિકા એણે અગ્નિમાં એને બાળી નાખવા માટે તૈયાર કરી. તો હોલિકા માયાવી હતી, અગ્નિથી રક્ષાયેલી હતી, એટલે તે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિની જ્વાળાઓમાં બેસી જાય છે, એટલે કે પ્રહલાદ એમાં અગ્નિમાં બળી જાય. આ રીતે હોલિકોત્સવ સાથે પ્રહલાદનું નામ જોડાયેલું છે. સેકન્ડ નંબર પ્રહલાદ કેવો વ્યવહાર કરતો હતો? તે કોને ગમતો ન હતો? કે પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતો હતો, તે ભક્તિપૂર્ણ વ્યવહાર કરતો હતો, તેથી તેના પિતા અસુરરાજ હિરણ્યકશિપુને તે ગમતો ન હતો. થર્ડ નંબર જુઓ કે ફાગણની પૂનમે હોલિકાએ કોની પ્રેરણાથી શું કર્યું? કે ફાગણની પૂનમે હોલિકા અસુરરાજ હિરણ્યકશિપુની પ્રેરણાથી પ્રહલાદને મારી નાખવા તેને પોતાના ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી ગઈ. તે અગ્નિથી
રક્ષાયેલી હતી, એટલે તેને ખબર હતી કે તેને અગ્નિથી કશું થવાનું છે નહીં. 4 નંબર, ઓલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે? કે આ બધા શું કહેવાય? અર્ધ શેકેલા સમીધાન્ય કહેવાય. તો સમીધાન્ય તાજા તૈયાર થયેલા રસ ધરાવતા દાણાને હળવા અગ્નિમાં શેકવાથી તૈયાર થાય તે અન્નને હોલક કહે છે. ગુજરાતી ભાષામાં આપણે આવા અન્નને પોંક કહીએ છીએ. આપણે જે ધાણીને બધું ખાઈએ છીએ એની વાત છે, બરાબર. તો આના કારણે જે વસંત ઋતુમાં આપણને જે કફ ને બધા જે રોગો થાય છે એનાથી એ ઓછા થઈ જાય, મટી જાય, એ માટે થઈને. હવે જુઓ, વિવરણાત્મક નોંધ લખો. નવષષ્ઠી. નવષષ્ઠી મતલબ નવા ધાન્ય દ્વારા કરાતા યજ્ઞને નવષષ્ઠી કહે છે. કે નવો જે પાક પાકેલો હોય પોતાનો, અને પોતાને એ જે અન્ન છે એ અન્નનો ઉપયોગ કરવા પહેલાં આપણે દેવતાઓને તે અન્નને સમર્પિત કરીએ છીએ. તો અગ્નિદેવને સમર્પિત કરીએ છીએ એ માટે થઈને જે યજ્ઞ કરાય છે તેને નવષષ્ઠી કહેવામાં આવે છે. અને આવા યજ્ઞ 2 વાર થાય છે, શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં, કારણ કે 2 વાર આપણી ખેતીનો પાક લઈએ છીએ, બરાબર. ચલો, હવે 2nd નંબર છે કે હોલક. હોલક એટલે એક પ્રકારનો પોંક, એક સમીધાન્ય કે જે ડુંડાવાળા અન્નને આગની ધીમી આંચમાં શેકવાથી જે તૈયાર થાય એને હોલક કહેવામાં આવે છે. અને આપણી ભાષામાં તેને પોંક કહીએ. ધાણીને બધું કે જેનાથી આપણને કફ, વાત, પિત્ત, કફ એ બધા જે રોગો છે એ મટી જાય, એમનો ઉપદ્રવ ઓછો થઈ જાય. ભાવ પ્રકાશ. તો ભાવ પ્રકાશ શું છે? કે આ એક આયુર્વેદનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં આયુર્વેદને લગતી બધી બાબતો છે, બરાબર. હવે આગળ જાઓ. 5 નંબર, સમીક્ષાત્મક નોંધ લખો. હોલિકોત્સવ. તો હોળી ક્યારે આવે છે? તો ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવતા ઉત્સવને હોલિકોત્સવ કહેવામાં આવે છે. તેનું 2 રીતે તે ઓળખાય છે. કે એકવાર હિરણ્યકશિપુ નામના અસુરાજની બહેન હોલિકા દ્વારા ભક્ત પ્રહલાદને મારવાનું જે ષડયંત્ર હતું એ રીતે આપણે ઓળખીએ છીએ. અને બીજું કે હોલક નામના અન્ન દ્વારા કરવામાં આવતા જે નવષષ્ઠી જે યજ્ઞ કરીએ છીએ એ રીતે. તો આ બંને રીતે આપણે હોલિકોત્સવને પ્રાચીન પરંપરા પ્રમાણે ઓળખીએ છીએ, બરાબર. તો હવે અહીં આપણું લેસન પૂરું થાય છે.